નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ગુજરાતમાં દીકરીઓની સલામતી પર ઉઠેલા સવાલની. એવું એટલા માટે કારણ કે બેટી બચાવો અને બેટી પઢાઓના દાવા કરાય છે, પરંતુ આજ ગુજરાતની અંદર આ દીકરીઓ કેટલી સુરક્ષિત છે તેના ઉપર આજે ચર્ચા કરવી છે. સૌથી પહેલા જે અપડેટ સામે આવી રહી છે તેના ઉપર નજર કરીશું. મહત્વની વાત એ છે કે ગુજરાતની અંદર દીકરીઓની સલામતી પર સવાલ ઉઠ્યા છે. એવા કિસ્સાઓ છેલ્લા 2 દિવસની અંદર જે સામે આવ્યા છે, જેમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સામે દુષ્કર્મના આરોપીઓનું ભાજપ કનેક્શન છે કે જે સામે આવ્યું છે. ખુદ ભાજપના નેતા અને આગેવાનો દ્વારા અલગવિધ ઘટના છે કે જે સામે આવી છે. વડોદરાના અનગઢ ગામે ભાજપ કાર્યકરનો પરિણીતા પર દુષ્કર્મનો જે આરોપ હતો. બીજી તરફ દાહોદના સિંગવડ ગામમાં દીકરીની હત્યા કરનાર આચાર્યએ ખુલાસો કર્યો છે અને આ જ આરોપી આચાર્યનું આરએસએસ વિપ સાથે કનેક્શન છે કે જે ખુલ્યું છે. ચાણસ્માના ધીણોજ ગામે દુષ્કર્મ કેસની અંદર ભાજપ યુવા મોરચા મંત્રી છે જેની સંડોવણી સામે આવી. રાજકોટ દારૂકાંડમાં ભાજપ પક્ષીપંચ મોરચાના નેતા છે જયદીપ દેવડા, જેની સામે તપાસ હાથ ધરાઈ છે. એટલે હવે સવાલ એ થાય છે કે શું ભાજપનો ખેસ પહેરો એટલે ગુનો કરવાની આપને છૂટ મળી ગઈ છે? તે સૌથી મોટો સવાલ છે. સાથે સાથે એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવી જે ઘટનાઓ બની રહી છે તેમાં પણ જે કાર્યકર્તાઓ નેતાઓના નામ સામે આવે છે ત્યારે ગુજરાતને શર્મસાર કરતી ઘટનામાં મોટા ભાગના આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળની અંદર દુષ્કર્મની ઘટનામાં ભાજપે સમગ્ર ગુજરાતની અંદર દેખાવ કર્યા હતા, પણ હાલ ભાજપનો એક પણ નેતા હરફ ઉચ્ચારવા માટે પણ તૈયાર નથી. આવું કેમ? એ સૌથી મોટો પ્રશ્ન છે. શા માટે પોતાના જ નેતાઓ સામે આવ્યા છે એટલા માટે શું આ બોલવા માટે તૈયાર નથી? આ એક સૌથી મોટો સવાલ છે. રાજકોટ, વડોદરા, દાહોદ, પાટણ આ ચારેય શહેરોની જે ઘટના સામે આવી કે જેણે હવે એ વિચારવા પર મજબૂર બન્યા છે કે કેસરીયો ખેસ પહેરો અને બેફામ રીતે વર્તો. કારણ કે એક તરફ સત્તા પક્ષની અંદર રહેનારા એ નેતાઓ કે જેણે પણ સારા ઉદાહરણો આપ્યા છે, પરંતુ એ જ સત્તા પક્ષના કેટલાક નેતાઓ કે જે પક્ષની ગરિમા માટે થોડું પણ વિચારવા માટે તૈયાર નથી. તો ગુજરાતમાં એક નહીં પણ વિવિધ દુષ્કર્મની ઘટનામાં ભાજપના આગેવાનો છે કે જેની સંડોવણી સામે આવી છે. મહત્વની વાત એ છે કે વડોદરાના અનગઢ ગામે ભાજપ કાર્યકરનો પરિણીતા પર દુષ્કર્મનો આરોપ હતો. બીજી તરફ દાહોદના સિંગવડ ગામમાં દીકરીની હત્યા કરનાર આચાર્યએ ખુલાસો કર્યો છે. આરોપી આચાર્યનું આરએસએસ વિપ સાથે કનેક્શન છે કે જે ખુલ્યું છે. ચાણસ્માના ધીણોજ ગામે દુષ્કર્મ કેસમાં ભાજપ યુવા મોરચા મંત્રીની સંડોવણી બની. રાજકોટ દારૂકાંડમાં ભાજપ પક્ષીપંચ મોરચા નેતા જયદીપ દેવડા સામે તપાસ છે અને એટલા જ માટે આ બધા સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપનો ખેસ પહેરી લીધો એટલે ગુનો કરવાનો પરવાનો મળી ગયો, તે સવાલ છે. એકની એક જે ઘટનાઓ સામે આવી એક પછી એક, અને તેમાં પણ દાહોદની તો જે ઘટના સામે આવી હતી તેના ઉપરથી સૌથી મોટો સવાલ એ થાય છે કે એ 6 વર્ષની બાળકી કે જે 6 વર્ષની બાળકી પહેલા ધોરણમાં માંડ અભ્યાસ કરતી હશે, કદાચ તેને ખ્યાલ પણ નહીં હોય તેની સાથે આ શું બની ગયું. હવે દીકરીઓના જે માતા પિતા છે જેના ઘરે નાની દીકરીઓ છે તેઓના માટે સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે આ બાળકો કેટલા સુરક્ષિત છે. તો વડોદરા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરુદ્ધ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતા ભાજપમાં હડકંપ મચી ગયો. પીડિત મહિલાનો આરોપ હતો કે તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. ભાજપનો કાર્યકર્તા ચૂંટણી સમયે ભાજપના આગેવાનો સાથે સક્રિય હોવાની પણ જાણકારી સામે આવી હતી. બીજી ઘટનાની વાત દાહોદની કરીએ તો દાહોદની અંદર દીકરીની હત્યા મામલાનો મુખ્ય આરોપી ભાજપ અને વિપ આરએસએસ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરાયો હતો. આરોપી ગોવિંદ નટના ફોટો સામે આવ્યો છે અને આ જ ફોટોમાં આરોપી ગોવિંદ નટ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે એક બેઠક મુદ્દે જોવા મળ્યો હતો. ત્રીજી ઘટના, આ ઘટના એવી છે કે જ્યાં ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામની સગીરા ઉપર થયેલા દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો, જેમાં ભુવાશંકર ચૌધરીએ કિશોરી પર દુષ્કર્મ આચર્યની વિગતો સામે આવી છે. જો કે ભુવાને મદદ કરવાના ગુનામાં મહેસાણા જિલ્લા ભાજપના યુવા મોરચાના મંત્રી છે ગૌરવ ચૌધરી, તેની પણ ચાણસ્મા પોલીસે ધરપકડ કરી અને તપાસ હાથ ધરી છે. આવી તો રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં અનેકવિધ ઘટનાઓ બની છે જેને લઈને ગુજરાતમાં દીકરીની સલામતી સામે સીધો સવાલ ઉઠી રહ્યો છે.
તો આખરે આ જે ઘટનાઓ સામે આવી છે રાજકોટની, વડોદરાની, દાહોદની ને પાટણની, તેની અંદર જે કનેક્શન સામે આવ્યા છે, હવે સવાલ ઉઠે છે કે શું ગુજરાતમાં બધું જ સલામત છે? જે દાવાઓ કરવામાં આવે છે કે બધું જ સુરક્ષિત છે, પરંતુ ખરેખર એ દીકરીઓ સુરક્ષિત છે ખરી? આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મિતાલી સમોઆ, મુખ્ય કન્વીનર છે મહિલા અધિકાર મંચના, અને રીનાબેન બ્રહ્મટ છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ બંનેનું સ્વાગત છે, મિતાલીબેન અને રીનાબેન. મિતાલીબેન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું. દાહોદની જે ઘટના સામે આવી, આપે સાંભળી હશે, એ દાહોદની ઘટના કે જે વિચારવા ઉપર મજબૂર કરી દીધું કે આખરે એ 6 વર્ષની બાળકી જે માંડ પહેલા ધોરણમાં ભણતી હશે, માતાઓ બાળકોને સ્કૂલમાં મૂકતા હોય ને દીકરીઓને ખાસ કરીને મૂકતા હોય, ત્યારે એમણે ક્યારે વિચાર્યું પણ ન હોય કે તેની બાળકી સાથે આવું થઈ જશે. સાચી વાત છે માનસીબેન, આભાર તમારો. પરંતુ અહીંયા છે ને, મા બાપે સૌથી પહેલી એક વસ્તુ સમજવાની જરૂર છે કે એમની દીકરીઓ કે દીકરાઓ દેશમાં કે આપણા શહેરમાં, ઘરમાં કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી. દીકરાઓનું, દીકરીઓનું આપણે હંમેશા સુપરવિઝન ધ્યાન રાખવાનું છે. કોઈની એટલે કોઈની ઉપર ભરોસો નથી કરવાનો, એ ઓળખીતો હોય કે અજાણ્યો. તેની સાથે ગમે ત્યારે ગમે તે થવાની શક્યતા છે એવું હંમેશા માનીને જ ચાલવાનું. આ કદાચ ઘણા બધા લોકોને વધારે પડતું લાગશે, પણ આ જ હકીકત છે. કેમ કે તમે જુઓ કે ભારત દેશમાં રેગ્યુલરલી 32 થી 35,000 જેટલા બાળકો ઉપર, બાળકીઓ ઉપર રેપ થાય છે. એમાંના ઘણા બધાના મર્ડર થઈ જતા હોય છે, છતાં આપણું રૂવાડું ફરકતું નથી, સરકારનું રૂવાડું ફરકતું નથી, આપણું સમાજનું, પારિવારિક વ્યવસ્થાનું કોઈ રૂવાડું ફરકતું નથી. ભાજપની જ્યાં સુધી વાત છે, તો ભાજપનું તો કલ્ચર જ અધમ કક્ષાનું છે. તમે જુઓ કે કઠુઆમાં સાવ નાની 6 વર્ષની બાળકીના રેપ પછી રેલી કાઢે છે. આપણે ત્યાં બિલ્કિસ બાનુના સામૂહિક બળાત્કારીઓનું હારતોરાથી સ્વાગત કરે છે. ઉન્નાવની જે આપણી દીકરી હતી, તેના પરિવારને આખાને રહેસી નાખવામાં આવે છે, દીકરીને મારી નાખવામાં આવે છે, છતાંય જે આપણી ધાર્મિક સત્તાધારી સરકાર છે એ કશું જ નથી કરી શકતી, બળાત્કારીનું કશું જ બગાડી નથી શકતી. ઉપરથી તેને સારા સારા હોદ્દાઓ આપે છે, માન સન્માન આપે છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ જે મોડાસામાં રેપ થયો હતો ને દીકરીને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હતી, એમાં પણ સમાજવાળા રેલી કાઢીને એનો બચાવ કરે છે. એટલે આ આપણું એક, અને સ્પેસિફિકલી ભાજપનું એક આ બહુ અધમ કક્ષાનું રેપ કલ્ચર બની ગયું છે કે જેમાં ગુનેગારનો જ બચાવ કરવામાં આવે છે. પીડિતની ફરિયાદ સાંભળવી તો પછીની વાત છે, ગુનેગારને જ નિર્દોષ માનીને એનો બધા જ બચાવ કરે છે. તો પીડિતના સપોર્ટમાં કોણ રહેશે? અને સરકાર તો સાંભળતી જ નથી. સરકારમાં એવો કયો વિભાગ છે જે પીડિતાની ફરિયાદને ધ્યાને લઈને એટ અ ટાઈમ કામ કરતો શરૂ થતો? કોઈ જ નહીં. પોલીસ ફરિયાદ નથી લેતી. પેલું તો માતા પિતા જ એમની ફરિયાદો નથી સાંભળતા અને ઇજ્જત આબરૂના નામે ફરિયાદ કરવાથી જ દૂર રહેતા હોય છે. એટલે આવા જે ગુનેગારો છે, વિકૃત માનસિકતા ધરાવતા માણસો છે, પુરુષો છે, એમને છૂટ મળી જાય છે, એમને સામાજિક છૂટ મળી જાય છે. એમને ખબર છે કે અમે કશું પણ કરીશું, અમારું કોઈ કશું જ બગાડવાના નથી, ઉપરથી અમે ગુનો કરીને બચી જવાના છીએ, લોકો અમારા સપોર્ટમાં આવશે, લોકો મારો જ બચાવ આવશે, લોકો દીકરીઓને જ કહેશે કે ભાઈ તે શું કપડાં પહેર્યા હતા, કે આટલા વાગે ઘરની બહાર કેમ ગઈ હતી, અથવા તો આવું કામ જ કેમ કર્યું કે જેનાથી એ પ્રોવોક થયો. આવી ઘણી બધી બાબતો છે જે પરિવારથી લઈને, સમાજથી લઈને, રાજકીય સત્તા સુધી દરેકે સુધારવાની જરૂર છે. અને જ્યાં સુધી ભાજપની વાત છે, ભાજપની તો આપણે વાત ના કરીએ એટલું જ સારું છે. કેમ કે છેલ્લા 10 વર્ષમાં, 15 વર્ષમાં જે આખું કલ્ચર ડેવલપ થયું છે ને, જેમાં આ વિકૃતને જે છૂટો દોર મળ્યો છે, અને જે લોકો એમને વોટ આપે છે એ પણ કશું ફરિયાદ નથી કરતા, કશું બોલતા નથી. એટલે આ દેશ ક્યાં જઈને અટકશે? બિલકુલ. રીનાબેન, આપની પાસે આવું છું. જે રીતે મિતાલીબેને વાતનો ઉલ્લેખ કર્યો, સત્તા પક્ષની વાત કરી, હવે તો એવું જ થઈ ગયું કેસરીયો પહેરો અને ગુનો કરવાનો પરવાનો મળી ગયો છે. બિલકુલ સાચી વાત છે માનસી. આપણે આ મુદ્દો ઉઠાવવા સૌથી પહેલા તો અભિનંદન. કેમ કે ખરેખર ગુજરાતના તમે જો કે સ્ટેટ કહી શકાય કે વિકસિત મોડેલ સ્ટેટના આધારે તમે જો કે અત્યાર સુધી દેશભરમાં મોદીજી ચૂંટણી લડ્યા છે, ભાજપ ચૂંટણી લડ્યું છે, પરંતુ આજે જે સ્થિતિ આવી છે એટલી શરમજનક છે કે રૂહ કાંપી જાય છે. એમાં પણ તમે જુઓ કે આ દાહોદના સિંગવડની જે ઘટના છે એનાથી તો કમકમ આવી જાય છે અને ગુસ્સો પણ એટલો આવે છે, આક્રોશ પણ એટલો ફૂટે છે. એમ થાય છે કે ખરેખર આ ગુનેગારોને અમને સોંપી દો, નથી અમારે ન્યાય તોડવો. હવે એક પત્રકારની વાત જવા દો કે આપણે એનાલિસિસની વાત જવા દો, એક સામાન્ય માણસ તરીકે આપણે અહીંયાની વેદના જો વાત કરીએ તો હવે તો એવું જ થાય છે મનમાં કે કાયદો હાથમાં લઈ લઈએ જાણે. ખરેખર ખોટું છે વસ્તુ, તેમ છતાં આ આક્રોશ એ હદે છે. અને બીજી વસ્તુ કે જે 72 કલાકમાં, પાછલા 72 કલાકમાં જે 4 ઘટનાઓ બની છે
એ આપણા માટે નહીં, ભાજપ માટે શરમજનક છે. ભાજપ અને મોદીજી તમે જુઓ કે આજે ઇન્ટરનેશનલ કક્ષાએ તમે જુઓ કે ક્વાડ બેઠકમાં હમણાં સામેલ થયા છે. ત્યાં આપણે કદાવર વિશ્વમાં કહી શકાય કે ભારતને કહી શકાય કે ખૂબ મોટા નેતા તરીકે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચિતરવામાં આવે છે અને એમને કહી શકાય કે બધો જ શ્રેય પણ આપવામાં આવે છે. ને છે, હું પણ એમ કહું છું ચલો મોદીજી કદાવર નેતા છે, પરંતુ ગુજરાતની બહેન દીકરીઓની ચીખો જો તમને ન સંભળાય તો એ રાજ્યનો કોઈ મતલબ નથી સ્ટેટ મોડેલનો. અને બીજી આપણે યુપી ને બિહાર મોડેલ બનાવવા ભાજપને ગુજરાતને જઈ રહ્યા છે કે શું? હવે તો એવો જ મેસેજ જાય છે. તમે જુઓ માનસી કે ગઈકાલે સુપ્રીમ કોર્ટે પોતે જો પોક્સો કાયદો જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી હતી એને તમે જો કે પોક્સોમાં સમાવેશ કર્યો છે, પરંતુ સામે છેડે તમે જુઓ કે આ કામો અત્યારે કોર્ટો પણ એ જ અહેવાલની અંદર રીનાબેન ભારત 6ઠ્ઠા નંબરે છે, એ પણ વિચારવાની જરૂર છે આ જ બધી ફિલ્મો જોવામાં. બિલકુલ સાચી વાત છે. લોકોને પણ શરમ નથી. તમને કહું કે ફટાફટ ફોરવર્ડ કરે છે ને સારા ગન્ના જોવે છે. અરે ભાઈ તમને શરમ નથી આવતી? માસૂમોના શરીર જોઈને તો ખરેખર પ્રેમ ઉભરાઈ આવતો છે એક સામાન્ય માણસને. તો તમે ક્યાં ગંદકી શોધી રહ્યા છો? તમે કેટલા વિકૃત થઈ ગયા છે. ને બીજી વાત માનસી હું કહું કે ફેસબુક કે યુટ્યુબ ચાલુ કરવામાં, ફેસબુક એટલે તમે જુઓ કે દુકાનો ધમધોકાટ ચાલે છે પોર્નોગ્રાફીની, એમાં બધા જ આવી ગયા અને ખુલ્લેઆમ તમે જુઓ કે કોઈ શરમ નથી, કોઈ કંટ્રોલ નથી, કોઈ બાન નથી. તો સરકાર આ પગલા કેમ નથી ભરી રહી? આ કહી શકાય કે જે બેફામ કહી શકાય આખરા પગલા કેવી રીતે ભરે રીનાબેન? કારણ કે નેતાઓ તો તેમના છે. બિલકુલ આપની સાચી વાત છે. આ 72 કલાકની જે ઘટનાઓ છે એ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે તમે ભાજપનો કેસરીઓ પહેરી લો એટલે તમને જાણે છૂટ મળી જાય છે ગમે તે કરવાની. હવે તો તમે રેપ કલ્ચર પણ જે બેને આગળવાળાએ કહ્યું એમ વિકસાવી દીધું છે. તમને શરમ જ નથી રહી એવું લાગે છે. શરમ નથી, કોઈ અપરાધ ભાવ નથી તમારામાં. બેન દીકરીઓ માટે કહી શકાય કે એક કોઈ સહિષ્ણુ નજર નથી. તો હવે ખરેખર ગુજરાત જે છે આવનારા સમયમાં જે બરોડામાં પણ તમે જો આ વાત કદાચ વિષયાંતર છે, પરંતુ બરોડામાં જે વરસાદમાં તમે જો કે જે લોકો સાથે જે જાનમાલની જે હાનિ થઈ અને લોકો જે પરેશાની વેઠી, પછી લોકોનો આક્રોશ ભરપૂર છે. અને આ બીજી 72 ઘટનામાં આ ઘટનાઓ જે બની છે એનાથી પણ તમે જો કે લોકોનો રોષ ને આક્રોશ હવે ખરેખર કહી શકાય કે ભાજપે મને લાગે છે કે ડરવું જોઈશે. પબ્લિકના આક્રોશથી ડરવું જોઈએ છે. ઘણીવાર આપણો જે વધારે પડતો કોન્ફિડન્સ હોય છે કે ના ગુજરાત તો હોમ સ્ટેટ છે, અમને મતો આપી જ દેશે. એ વાત ખોટી છે, એવું નથી હોતું. દરેક વસ્તુની એક લિમિટ હોય છે અને મારે પણ એ ના છૂટકે કહેવું પડે છે કે હોમ સ્ટેટમાં બનાસકાંઠા ગુમાવવું પડ્યું એ પણ આપણી સામે છે ને. જો જ આવી ઘટનાઓ બનતી રહેશે તો પછી ઘણું બધું ગુમાવવું પડશે, એ પણ વિચારવાની જરૂર હવે સત્તા પક્ષને છે. રીનાબેન આપની પાસે આવું, મિતાલીબેન આપની પાસે આવું છું. સૌથી મોટો સવાલ એ છે કે અન્ય રાજ્યોની અંદર કોઈ પણ આવી ઘટનાઓ થાય છે તો હંગામો મચાવનારા જ સત્તા પક્ષના લોકો જ્યારે પોતાના હોમ સ્ટેટની અંદર આવી ઘટનાઓ થાય છે તો એમના મોં સિવાઈ જાય છે, પોતાના નેતા વિશે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. સત્તા પક્ષનો એક પણ નેતા કે જે કંઈ બોલી દે તો પછી નવાઈ પણ નહીં. સાચી વાત છે માનસી. આમાં મોટાભાગના પક્ષો કોઈને કોઈ રીતે ગુનેગાર છે જ, દોષિત છે જ, કેમ કે આ આખું કલ્ચર ડેવલપ કરવામાં આપણે બધા જ ભાગીદાર છે. અને મોટાભાગના રાજકીય પક્ષો આ વિકૃતોને પીઠબળ આપવા માટે અને તેમના ગુનાઓને છાવરવા માટે સૌથી મોટા દોષિતો છે. એના બે સૌથી મોટા દાખલા હું તમને આપું કે હમણાં જ આપણા જે દીકરીઓ ઓલિમ્પિક જીતીને આવેલી છે, વિનેશ ફોગાટ જેવી, એની કિંમત આપણે ત્યાં એક બળાત્કારી બ્રિજભૂષણ કરતા ઓછી આંકવામાં આવે છે. બીજો આપણે કર્ણાટકનો જે કિસ્સો જોઈએ પ્રજ્ઞેશ રેવન્ના વાળો, એમાં પણ તમે કહો કે 300-500 બહેનોની ઇજ્જત, આબરૂ, તેમની ડિગ્નિટી કરતા વધારે જ્યારે ભાજપને ખબર હતી છતાં પણ તેને ટિકિટ આપી છે. એટલે દીકરીઓની આબરૂ કરતા આવા નરાધમોની કિંમત વધારે છે આપણા દેશમાં. આ વસ્તુ આપણે ખરેખર ધ્યાન ઉપર લેવાની જરૂર છે. અને બીજા પણ જે રાજ્યો છે જ્યાં ઘણી બધી જગ્યાએ થતું હોય છે, તાજેતરનો કોલકાતાનો આપણો દાખલો છે કે જે રાજ્યના મુખ્યમંત્રી જ મહિલા છે એ દેશમાં એક ડોક્ટર કક્ષાની સ્ત્રી સાથે આટલું મોટો ગુનો બને છે, છતાં તેની તપાસમાં અને ગુનેગારોને પકડવામાં જે ઢીલ જોવા મળે છે, તેમાં જે જવાબદાર હોદ્દેદાર પ્રિન્સિપાલ જેવા માણસો છે એ માણસોને છાવરવામાં આવે છે. એમને જાણે રિવોર્ડ આપતા હોય એવી રીતે બીજી સારી જગ્યા ઉપર પોસ્ટિંગ આપવામાં આવે છે. અને જે ગામડાની વાત છે, હમણાં મુઝફ્ફરપુરમાં થયું છે, દલિત દીકરીઓને મારીને લટકાવી દેવામાં આવી, ત્યાં પણ તમે જુઓ કે ગુનેગારોને છાવરવામાં આવે છે. કોઈ પકડવા જ તૈયાર નથી, કોઈને ન્યાય આપવામાં રસ જ નથી પીડિતો. હવે જ્યારે આ લોકો સતત આ બધી વસ્તુઓ જોયા કરતા હોય ન્યૂઝમાં, છાપામાં, બધે, તો તમે મને કહો કે કેવી રીતે ગુનેગારોની એ વસ્તુનો ડર લાગે કે ભાઈ અમારે ત્યાં આ સરકાર છે કે અમારે ત્યાં પેલી સરકાર છે તો અમારે ધ્યાનમાં રહેવાનું છે, અમારે કંટ્રોલમાં રહેવાનું છે, અમારે કોઈની પર અત્યાચાર નથી કરવાનું, રેપ નથી કરવાનો, જો કરીશું તો
એના કોન્સિક્વન્સીસ આટલા ખરાબ થશે એવો કોઈ દાખલો જ નથી ગુનેગારોની માટે. જી જે છે એ બધા એવા છે કે ત્યાં છૂટી જાય છે આસાનીથી અને આરામથી જીવે છે. પીડિતાનું જીવન ખરાબ થઈ જાય છે. ગુનેગારોને કશો ફરક નથી પડતો હોતો કોઈ પણ જગ્યાએ. રીનાબેન, હવે તો એવું થઈ ગયું કે નેતા બન્યા એટલે મન ફાવે જે કરવાનું, વિકૃતિ ફેલાવવાની, કશું જ કોઈનો ડર નથી. કારણ કે હવે તો સત્તા પક્ષની અંદર આવી ગયા છે એટલે કાયદાનો ડર તો તેમને લાગવાનો નથી અને કોઈ પણ નેતા તેમની સાથે ઊભા રહેવાના છે. એક ઘટના જે આપને ખબર હશે રાજકોટની અંદર જે બની હતી, જેમાં દારૂના કેસની અંદર જે એમના જ અધ્યક્ષનું નામ આવ્યું હતું, બક્ષી પંચના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું નામ સામે આવ્યું. તેમને બચાવવા માટે હથકંડા અપનાવીને કોર્પોરેટર પણ સામે આવે છે કે કોર્પોરેટર સાથ આપવા માટે તૈયાર થાય છે. હવે જો તેમના નેતાઓને છાવરવામાં આવશે તો કઈ રીતે ન્યાય અપાવશે? બધા ઢાંક પીછોડા થાય છે. આપણે જોઈએ છીએ કે ન્યાયની ગતિ પણ એટલી મંદ છે અને સામે છેડે તમે જુઓ કે ઢાંક પીછોડા થાય છે. સીધી વાત છે. એટલે કોઈનો કોઈ મુદ્દો એવો લાવવામાં આવે છે અને આ બધું કહી શકાય કે સમૂહ સૂત્ર પાર પડી જાય છે. સીધી વાત છે. તમે જુઓ કે ટીઆરપી ગેમ ઝોન હોય કે કોઈ પણ ભયંકર કહી શકાય કે વ્યથિત હૃદયને વ્યથિત કરનારી ઘટનાઓ હોય, પરંતુ હજી સુધી લોકોને ન્યાય મળ્યો નથી. એ બિલકુલ એક કહી શકાય કે ખુલ્લી કિતાબ જેવી વાત છે. બાકી તમે જુઓ કે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય અથવા તો તમે કહી શકાય કે કેસરીઓ ખેસ પહેરી લો એટલે તમે લાલ ગાડી, ઘણા લોકો તો મોટા ભાગે તમે જુઓ કે લાલ બત્તી વાળી ગાડી અને પછી છાકટા થઈને ફરવાનું, કારણ કે કોઈનો ડર નથી. ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ગોડફાધર નું કહી શકાય કે સાથ સહકાર મળી જ જવાનું છે. તમે ગમે એટલો ગુનો આચરશો તો બી એ ભાવના એક વિકસિત થઈ ગઈ છે. કેમ કે પગલા નથી ભરવામાં આવતા. માનસી મુખ્ય વાત એ છે કે કડક મેસેજ મળે, કડક એક મેસેજ જાય, એ પ્રકારના કોઈ પણ પગલા ભરવામાં આવતા નથી. ઉદાહરણ સ્વરૂપ કહી શકાય એવી કોઈ સજા કરવામાં આવતી નથી. આમ તો જુઓ કે ભાજપના કલ્ચર મુજબ કહી શકાય કે કેડર બેઝ પાર્ટી હતી, શિસ્તબદ્ધ પાર્ટી હતી, સંઘ બેઝ પાર્ટી હતી અને કહી શકાય કે રિપોર્ટ કાર્ડ મેં સાંભળ્યું હતું હમણાં, તો કહી શકે 2 વર્ષ પહેલાની વાત છે, અત્યારે તો નથી હવે કોઈ વાત. બાકી રિપોર્ટ કાર્ડ પણ લેવામાં આવતા હતા મંત્રીઓના. તો શું આ કોઈ રિપોર્ટ કાર્ડ નથી લેવામાં આવતા? આ અંગે શું કોઈ હોમવર્ક કરવામાં નથી આવતું? કેમ કે તમે બધી ચૂંટણી લક્ષી જ વાતો કરો એવું નથી હોતું. લોકોની લાગણીઓ, લોકોની સુરક્ષા સૌથી રીનાબેન, મોટી. આપે બહુ સારી રીતે જાણતા હશો, જે તે સમયે જ્યારે ચૂંટણી આવી તે વખતે નેતાઓની હિસ્ટ્રી ચેક કરવામાં આવતી હોય છે. એ નેતાઓ કે જો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, એ નેતાઓને જો પક્ષ ટિકિટ આપતું હોય તો તે પછી આગળ જઈને શું કરવાના છે? નેતાગીરીનો નશો જ ચડવાનો છે ને એ આપણી સામે છે. બિલકુલ બધી જ તમે જો એડીઆર ના રિપોર્ટમાં વખતો વખત બહાર આવે છે કે મેક્સિમમ તમે જુઓ કે બધા જ લોકોને કહી શકાય કે મની અને મસલ પાવર, આ કહી શકાય કે જે ગુંડા તત્વો છે એ પૂરું પાડે છે ચોખ્ખી ને ખુલ્લી ભાષામાં. એટલે એમના સહકારથી તો જાણે ચૂંટણી લડાતી જ નથી. તમે જો જમ્મુ કાશ્મીરમાં પણ તમે જો કે એક ફેમસ જે કહી શકાય કે આ પ્રકારના ગુંડા તત્વો છે એને કહી શકાય કે આતંકવાદી, આમ તો એને છોડવામાં આવ્યો છે. કેમ કે એના વગર કદાચ કહી શકાય કે ત્યાં જીતવું મુશ્કેલ છે. એટલે ટૂંકમાં ઓલ ઓવર તમે જુઓ કે આજે આપણને છોછ હશે અને આપણી પણ જો આમ જોવા જઈએ તો માનસિક ખામી છે. કેમ કે જે લોકો તમે જુઓ કે એ લોકો ટિકિટ આપે છે તો આપણે પણ હોશે હોશે મત આપીએ છીએ. આપણે કેમ બહિષ્કાર નથી કરતા? લોકશાહીમાં તમે જો લોકો પાસે હથિયાર છે તો લોકો કેમ એમને મતદાન આપે છે, મતદાન કરે છે? એક મુદ્દો એ પણ છે. લોકોએ પણ હવે કંઈક વિચારવું પડશે, લોકોએ પણ મનોમંથન કરવું પડશે. કેમ કે આમાં સૌથી મોટો મુદ્દો તો એ જ આવે છે કે લોકો પોતે તમે જુઓ કે ગરીબ ને બાપડાને બિચારા બનીને બેસી રહેતા હોય છે. લોકો પાસે હથિયાર છે ક્યાં? અરે તમે અવાજ ઉઠાવી શકો. આજે સોશિયલ મીડિયા મતલબ એટલું મજબૂત પ્લેટફોર્મ છે, ત્યાં તમે અવાજ રજૂ કરો એટલે કઈ ને કઈ ઇફેક્ટ આવતી જ હોય છે. એવું નથી કે નથી આવતી. તેમ છતાં તમે જો કે આજે એક સારી પોસ્ટ હોય એની નહીં કદર કરે લોકો. તમે આજે તમે જુઓ કે ગાળો, ગંદી ગાળો વાળી અથવા અશ્લીલ હરકત વાળી અથવા એક સારા ફોટા વાળી પોસ્ટ મૂકશો તો લોકો હસે હસે જોશે, એના પર 500 કમેન્ટો કરી નાખશે. પરંતુ જ્યારે તમે આ પ્રકારની લોકોને આ જાગૃતતા વધારવા માટેની પોસ્ટ મૂકશો તો લોકોને એટલો રસ નથી હોતો. એ પણ એક બિલકુલ નગ્ન સત્ય હકીકત છે. એટલે લોકોએ જાગવું પડશે. ક્યાં સુધી સૂશો તમે? કેમ કે આજે તમારી બહેનો દીકરીઓ તમે જુઓ કે એમાં પણ મને તો સાચેના દાહોદના સિંગવડ ખાતે તમે જુઓ કે એમાં પણ એ શૈક્ષણિક કેમ્પસમાં એને કોઈ ડર ખરો કે જે પવિત્ર દુનિયાની કહી શકાય છે જગ્યા કહેવાય, ત્યાં આ બેન બિચારી 6 વર્ષની માસૂમ દીકરી હતી, એની લાશને ત્યાં લઈ ગયા. હવે જીવતી હતી કે લાશ હતી એ પણ હજી તો નક્કી નથી થયું. કેમ કે એનું મોઢું દબાવવામાં આવ્યું, બને કે બેભાન હોય પરંતુ પૂરી રાખવામાં આવ્યો પછી પણ મરી ગઈ હોય, એ તો કઈ હજી નક્કી થયું નથી. એટલે ટૂંકમાં તમે જુઓ કે એની સાથે અને આટલા કેટલાક ગંદા વિચારોને તમે વીએચપી માં તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક તમારા જોડાયેલા હતા, શિબિરમાં ભાગ લેતા હતા, સંઘની શિબિરમાં ભાગ લેતા હતા, તેમ છતાં તમને કોઈ ડર ના લાગ્યો? અને બીજી વસ્તુ કે માસૂમો પર તમે જો એક શૈક્ષણિક સંસ્થાના આચાર્ય છો તો તમારામાં કોઈ શરમ ખરી? આચાર્ય જ્યારે આ હરકત કરે તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે? ખરેખર આવા લોકોને તો સાચી વાત એ જ છે કે ખરેખર મમતા બેનર્જીએ જે ખરેખર જાહેર કર્યું હતું એ બાદ તમારે દાદ આપવી પડે કે તમે જે એને વગોવ્યો, પરંતુ એને કહ્યું હતું કે ભાઈ
લગભગ મારા ખ્યાલથી કે 10 દિવસમાં આમ તો કહ્યું હતું કે 10 દિવસમાં અમે ફાંસીએ લટકાવીશું, કે થયું નથી એ, કેમ કે આપણા ત્યાં તમે જો કે ન્યાયની ગતિ જે મંથર છે એમાં પોસિબલ બનતું નથી. બાકી જ્યાં સીધા પુરાવા હોય ત્યાં હવે એવી વ્યવસ્થા થવી જોઈએ કે આ લોકો માટે કહી શકાય કે કડકમાં કડક સજા, કે એમ ના કહી શકાય કે હાથ કાપી ઉઠવા જોઈએ. પણ રીનાબેન, જે પશ્ચિમ બંગાળની આપ વાત કરો છો, એ જ પશ્ચિમ બંગાળની અંદર સત્તા પક્ષના લોકો જઈને વિરોધ કરે છે, એ જ સત્તા પક્ષના લોકો મણિપુરમાં ચૂપ રહે છે, મણિપુરની અંદર દેખાવ કરનારા લોકો કે જે પશ્ચિમ બંગાળ ઉપર કશું બોલતા નથી. આ બધાની વચ્ચે સવાલ એ ઉદ્ભવે છે કે આખરે આ બધી જ વસ્તુને રાજકીય કેમ આપ આપો છો? બીજી તરફ મમતા બેનર્જીની વાતનો જ્યારે આપણે ઉલ્લેખ કર્યો, જેના નામમાં મમતા છે, પરંતુ આટલા પ્રદર્શનો પછી આખરે એમને 7 દિવસ પછી આ વસ્તુની જાહેરાત કરી, એટલે એ પણ શંકાના દાયરામાં આવ્યા અને એ પણ એવું થયું કે આખરે જે એક મહિલા મુખ્યમંત્રી છે તે પણ એ દર્દ ન સમજી શકી. બિલકુલ સાચી વાત છે માનસી. કેમ કે તમે જુઓ કે ત્યાં, અને બીજી વસ્તુ કે ત્યાં તો ગુંડાગીરી બેફામ જ છે. તમને કે ત્યાં આ પ્રકારના જે તત્વો છે એ તમે જુઓ કે નિરંકુશ અને બેફામ છે, ત્યાં પણ કોઈ ડર નથી. ત્યાં તો જે ચૂંટણીઓ જીતાય છે એ આ રીતે જ જીતવામાં આવે છે. પરંતુ એક વસ્તુ છે કે 2 કલાક એ પછી પણ બેઠા હતા અને એને જે કહી શકાય કે રજૂઆત કરી અથવા તો જે કાયદા માટે કહી શકાય કે એક મેસેજ મોકલ્યો, એ પ્રમાણે હું એ કહું છું કે જલ્દીમાં જલ્દી ખરેખર ફાંસીએ લટકાવવાની વ્યવસ્થા હોવી જોઈએ. અને આમાં 2 વાત છે કે ખરેખર લોકોએ પણ જાગૃત બનવું પડશે કે લોકો પર હવે વિશ્વાસ ન મુકાય, પરંતુ એનાથી મતલબ એવો પણ નથી કે બહેનો દીકરીઓ ઘરની બહાર નીકળવાનું બંધ કરશે. એવું તો કેવી રીતે પોસિબલ બનવાનું છે? આજે તમે જો કે એજ્યુકેશન લેવલે મહિલાઓ આગળ વધતી જાય છે, તમે જો કે બીજી દરેક જગ્યાએ તમામ મોરચે આજે મહિલાઓ એટલી આગળ છે. તો શું ઘરમાં બેસી અને 4 દિવાલોમાં ફરી આપણે બંધ બારણે બેસવાનો સમય ફરી આવી ગયો છે કે શું માનસી? આપણે શું ફરી પાછા ફરી રહ્યા છે 16મી સદીમાં કે ફરવું પડશે? કેમ કે તમે કોઈ જગ્યાએ સલામત જ નથી. બિલકુલ. મિતાલીબેન, એક તરફ આજે 4 ઘટનાઓ હતી, તેમાંથી 3 ઘટનામાં તો સીધી રીતે સત્તા પક્ષના નેતાઓના નામ સામે આવ્યા. જે ચોથી ઘટના હતી એ ઘટનાની અંદર એટલા માટે એવું થાય કે જે આચાર્ય જેનું નામ ગોવિંદ છે, એ ગોવિંદ નામને લાયક નથી, કારણ કે એણે આવું કૃત્ય કર્યું છે. કારણ કે દ્રૌપદી સમયે કહ્યું હતું કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠાવ, ગોવિંદ આવી ગયા. હવે આવા ગોવિંદ કે જેને લઈને સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે કે જેણે એક બાળકી કે જેને હજુ ખ્યાલ પણ નથી કે આ દુનિયામાં તેને કેવી રીતે જીવવાનું છે. સાચી વાત છે માનસી. આવા દુર્ઘટનાઓ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે સાલું એક દીકરીની, એક સ્ત્રીની કિંમત બસ એક નાલાયક વિકૃત પુરુષના સ્ખલન પૂરતી જ છે. આ દુનિયામાં એનો જન્મ બસ એટલા માટે જ થયો છે કે એક પુરુષને બસ કશું કરવાનું મન થયું, એને એની પર જબરદસ્તી કરી અને એને ના કરવા મળ્યું કે કરવા મળ્યું, અને પછી એ દીકરીએ જીવ ગુમાવી દેવાનો. બસ આ ડિસ્કાર્ડ કરવાની વસ્તુ છે દીકરીઓ કે સ્ત્રીઓ આપણા દેશની. અને આ બાબતે તો એ મહત્વપૂર્ણ મુદ્દો હું કહીશ માનસી કે આમાં પોક્સોને રિલેટેડ, ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝને રિલેટેડ મુદ્દો છે. એટલે કહીશ કે ઘણા બધા જે મનોચિકિત્સકો છે અને મેડિકલ રિલેટેડ જે માણસો છે, એ લોકો જે પીડોફિલિયા છે, એટલે કે નાના બાળકો ઉપર થતા સેક્સ્યુઅલ અબ્યુઝને તે લોકો એક માનસિક બીમારી ગણે છે અને એમાં જીનેટિક મ્યુટેશન થયેલા છે એવા દાવાઓ કરે છે. અને એવી ઘણી બધી સ્ટડીઝ થયેલી છે, એવું મારા વાંચવામાં અને સંશોધનમાં છે. પણ જ્યાં સુધી આવા માણસો ઝડપાય નહીં અને આવી રીતે રંગે હાથ ના ઝડપાય ત્યાં સુધી આપણે માનતા નથી. આપણા સમાજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે જ્યાં સુધી પીડિતની ઉપર અત્યાચાર થઈ ના જાય અથવા તો તેનું મૃત્યુ ના થાય ત્યાં સુધી આપણે કોઈની પણ ફરિયાદને ગંભીરતાથી લેતા નથી. પણ એના માટે કડક દ્રષ્ટાંત બેસાડવાની જરૂર છે મિતાલીબેન. આપને એવું નથી લાગતું એના માટે એક એવો દ્રષ્ટાંત બેસાડવું પડે કે એક પણ વ્યક્તિ આવું કૃત્ય કરતા માટે એક વખત તો વિચાર? આ ચોક્કસથી બેસાડવું પડે. આ તો જસ્ટ તમને માહિતી આપી કે આવું માને છે, લોકોના આવા ઓપિનિયન છે, પણ શું એના માટે એને એ છૂટ આપી દેવી યોગ્ય નથી? બિલકુલ પણ. આવા માણસોને આપણે નાનપણથી આવા માણસોને જાહેર કરતા થવું પડે. આ જયારે કદાચ એને પહેલી જ વખત કોઈ નાની દીકરી સાથે કોઈ દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે જો એ માણસ પકડાઈ ગયો હોય તો વાત અહીંયા સુધી ના પહોંચી. એ અવેરનેસ ફેલાવવાની સમાજમાં જવાબદારી સરકારની છે, બધી જ સરકારોની છે. પરંતુ શું સરકારો એની માટે રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર છે? ખરી નથી. કેમ કે એના ખુદના જે હોદ્દેદારો છે, માણસો છે, જેનાથી પાર્ટી ટકી છે અને પાર્ટીને બળ મળે છે, એવા જ માણસો આવા નરાધમો છે, અધમ કક્ષાના માણસો. એટલે પાર્ટીઓ ક્યારેય ઈચ્છવાની નથી. આ આપણો સહિયારો પ્રશ્ન છે. અને એટલે જ કદાચ શાસક પક્ષને આ દ્રષ્ટાંત બેસાડવાની જરૂર છે, કારણ કે જો
હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓની સંડોવણી સામે આવી, નેતાઓના નામ સામે આવ્યા, તે પછી પણ પક્ષ કઈ કામગીરી નથી કરતો, એનો સીધો મતલબ એ થાય છે કે તે આવી બધી ઘટનાઓ છે, વિપક્ષ જો એના ઉપર ચૂપ રહે છે તે પણ આગળ નથી આવતો, તો પછી તેને પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજી વસ્તુ એ છે કે માતા અને દેવીની જેને આપ ઉપમા આપો છો, આપ એ ઉપમા આપીને એનું તો સાર્થક ન કરો તો પણ ચાલશે, પરંતુ તેની સુરક્ષા માટે તો અડીખમ રહો, એ સૌથી મોટો સવાલ છે. અને બીજી વસ્તુ, દૂરના ચશ્મા પહેર્યા છે એટલે કદાચ નજીકનું નથી દેખાતું. આ નજીકના જે આવા લોકો છે તેને ઓળખી પાડશો તો જ આ પક્ષ આગળ વધી શકે એમ છે. અને જો દાખલો નથી બેસાડ્યો તો પછી જે રીતે જનતા છે કે જે આગળ આવીને પશ્ચિમ બંગાળની અંદર જે થયું અને તે પછી મજબૂર થવું પડ્યું કે આવી જ રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કાયદા ચલાવવામાં આવે, એવું પણ ન થાય તો સારું છે. રીનાબેન અને મિતાલીબેન, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. બિલકુલ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. અને વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.